આજના લોકસભાની ચૂંટણીના શુભ પ્રસંગે કોંકરેજ તાલુકાની જાહેર જનતાની અહીંયા ઓફિસ ખોલી છે, એનું ઉદ્ઘાટન છે અને આપણા ડાભી સાહેબ અત્યારે વધારી રહ્યા છે, 10 મિનિટમાં જ વધારે છે. અને મંચસ્થ મહાનુભાવો બહાદુરસિંહજી વાઘેલા, અણદાભાઈ, ભરતસિંહ, હરગોવનભાઈ, પૃથ્વીરાજસિંહ, હજરતભાઈ, ઈશ્વરલાલ, હીરા કાકા, બીજુબા, વડીલો, મંચસ્થ મહાનુભાવો, કોંકરેજ તાલુકામાંથી પધારેલા બહેનો, ભાઈઓ અને પત્રકાર મિત્રો, લોકશાહી આપણા ભારતમાં આવી છે એટલે આપણા એક મતથી આ દેશનો જે નેતા આપણે બનાવીએ, આપણા રાજ્યનો બનાવીએ, એ આખું શાસન આપણું સંચાલન એ કરતા હોય છે. અને આપણો એક મત, હમણાં ઈશ્વરલાલે કહ્યું કે રાષ્ટ્રપતિનો પણ એટલો કિંમતી છે અને એક સામાન્ય ઝૂંપડામાં રહેતા પણ એનો મત એટલો કિંમતી. એટલે આપણો મત એળે ના જાય, એક મતમાં તો હારજીત થતી હોય છે. એટલે બીજું એક ક્ષત્રિય સમાજને થોડી વિનંતી કે જે આગળ આપણા આ એક ખોટી હવા અડી છે પેલા ગાડરિયા પ્રવાહ જેવી, એને બહુ કોઈ પ્રોત્સાહન ના લો. ભાજપ જ જીતવાનું છે ગુજરાતમાં. 25 એક તો જીતેલી છે, 25 જીતવાની છે. મોદી સાહેબ વડાપ્રધાન થવાના છે, એમાં મીન મેઘ નથી. એટલે હમા પાણી અને હમા વાયરે ઉપડીએ તો ધૂળ ઓખમ આવે મિત્રો. એટલે આપણે કોઈ થોડું આગા પાછા હોય, મિત્રો હોય, ઓછી સમજણવાળા હોય, કદાચ એને સમજાઈ અને આપણે હાથે રાખી. અત્યારે આપણા વિશ્વ લેવલના નેતા નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાના છે અને આપણો એક પણ કિંમતી મત બાતલ ના જાય. વહેલા ઉઠી અને 5 વાગ્યા સુધીમાં 70 થી 80% મતદાન થાય એવી આપ સૌને વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. હાર જીત થતી હોય છે એટલે બીજું એક ક્ષત્રિય સમાજને થોડી વિનંતી કે જે આગળ આપણા આ એક ખોટી હવા અડી છે પેલા ગાડરિયા પ્રવાહ જેવી, એને બહુ કોઈ પ્રોત્સાહન ના લો. ભાજપ જ જીતવાનું છે ગુજરાતમાં. 25 એક તો જીતેલી છે, 25 જીતવાની છે. મોદી સાહેબ વડાપ્રધાન થવાના છે, એમાં મીન મેઘ નથી. એટલે હમા પાણી અને હમા વાયરે ઉપડીએ તો ધૂળ ઓખમ આવે મિત્રો. એટલે આપણે કોઈ થોડું આગા પાછા હોય, મિત્રો હોય, ઓછી સમજણવાળા હોય, કદાચ એને સમજાઈ અને આપણે હાથે રાખી.